બાબા પાસે એવા એમના ગુરુની કૃપાથી શક્તિ છે, એ ઈશ્વરીય શક્તિ છે. અને બાબામાં એવું જરાય અભિમાન નથી કે મારું છે. એમને પણ એ સભાનતા છે કે ઈશ્વરની કૃપાથી, બાગેશ્વર ધામની કૃપાથી હું કરું છું. અને એ શક્તિને લીધે જેનું સારું થાય છે, લોકો સહાય કરે છે, એ લક્ષ્મીને સત્કર્મોમાં વાપરે છે. અત્યારે 400 કરોડની આમના જેવો જ કેન્સર હોસ્પિટલનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. કેટલી કન્યાઓ ગરીબની કરિયાવર આપીને લગ્ન કરાવે છે, એટલે સમાજમાં સારું થાય છે. અને એમને એ સભાનતા છે કે આ મારું નથી, ઈશ્વરની કૃપાથી છે. જે ગીતામાં કહ્યું છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીને, એ ભાવના છે. બાબાની પાસે એવી કોઈ પ્રેરણા છે કે એ માણસોના દુઃખ સમજી શકે છે. અને સાથે સાથે એવું નથી કહેતા કે હું આશીર્વાદ આપું છું એટલે સારું થાય છે. એ જ એવું કહે છે કે જે બાબા બાગેશ્વર બાબા હનુમાનજીની કૃપાથી મારામાં છે, એના જ તમે આશીર્વાદ કરો, તમારું દુઃખ દૂર થશે. ક્રિશ્ચનોમાં, મુસ્લિમમાં, જ્યુસમાં બધે જ આવું માનતાનું ને આસ્થાનું છે જ, ચમત્કારની. એટલે મેં કહ્યું તેમ ઈશ્વરની શક્તિ કોઈક સંત પુરુષ દ્વારા પ્રગટ થતી હોય છે. ખાસ કરીને બાગેશ્વર ધામ છે, અત્યારે એમની કથા ચાલી રહી છે, એમને લઈને પણ અનેક વિવાદ છે. આપનું શું માનવું? એમાં એવું છે કે ભગવાન સર્વશક્તિમાન ને સર્વવ્યાપી, આપણો ઈશ્વર ગમે ત્યાં ગમે તે રૂપે પ્રગટ થઈ શકે છે. બદ્રીનાથ તમે જાઓ તો નીચે અલકનંદા બરફની વહે છે અને બાજુમાં ગરમ પાણીનું કુંડ છે. એમ સર્વજ્ઞ ભગવાનની શક્તિ, આજે મંદિર જે છે એનો હેતુ એ જ છે કે ભગવાનનું આવાહન થાય છે, દુઃખ નિગ્રહ કરવા. ભક્તો જઈને ભગવાનની પાસે પ્રાર્થના કરતા, હે ભગવાન મારું આ દુઃખ છે તું દૂર કર. અને એ સંભળાતું હોય છે જો મંદિરમાં યોગ્ય પૂજા થતી હોય તેમ. એટલે ભગવાનની શક્તિનો આવિર્ભાવ છે. એમ ઘણીવાર ભગવાન એના ભક્ત દ્વારા શક્તિ આવિર્ભાવ કરે છે. એટલે બાબા પાસે એવા એમના ગુરુની કૃપાથી શક્તિ છે, એ ઈશ્વરીય શક્તિ છે. અને બાબામાં એવું જરાય અભિમાન નથી કે મારું છે. એમને પણ એ સભાનતા છે કે ઈશ્વરની કૃપાથી, બાગેશ્વર ધામની કૃપાથી હું કરું છું. અને એ શક્તિને લીધે જેનું સારું થાય છે, લોકો સહાય કરે છે, એ લક્ષ્મીને સત્કર્મોમાં વાપરે છે. અત્યારે 400 કરોડની આમના જેવો જ કેન્સર હોસ્પિટલનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. કેટલી કન્યાઓ ગરીબની કરિયાવર આપીને લગ્ન કરાવે છે, એટલે સમાજમાં સારું થાય છે. અને એમને એ સભાનતા છે કે આ મારું નથી, ઈશ્વરની કૃપાથી છે. જે ગીતામાં કહ્યું છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીને, એ ભાવના છે. બાપુ, તમે માનો છો એઆઈ ને વિજ્ઞાનનો યુગ છે, આજે એનો લોક દરબાર યોજાશે, એ ચિઠ્ઠા ખોલીને લોકોના કામ કરે છે, એમાં એનો ઘણો વિવાદ થયો છે. એવું લાગે આજના સમયમાં એઆઈ વિજ્ઞાનના યુગમાં ચિઠ્ઠાથી બધું થાય, પરચાથી થાય? એમાં એવું તમે એક સમજો, યુગ ગમે તે હોય, ઈશ્વરની શક્તિનું પ્રગટીકરણ ગમે ત્યારે ગમે તે રીતે થઈ શકે છે. એનામાં જે સામર્થ્ય છે મનુષ્યનું તો નથી, દૈવીય છે. અને એની પાસે એટલે ચિઠ્ઠા ખોલીને એટલે એનામાં એવી કંઈક આંતર પ્રેરણા થાય છે. તમે બિઝનેસમાંય જોશો, ઘણા માણસોને 30 વર્ષ પહેલાં તો આ ધંધો કરવો છે અને આજે અબજોપતિ બની ગયા હોય. અબજોપતિ ક્યાં આવે? ઘણાએ જમીન લીધી હોય, મકાન મારે અહીં જ લેવું છે, જ્યાં કોઈ કાગળો ન જતું હોય ને આજે ત્યાં કરોડોની જમીન થઈ જાય. એ ઈશ્વરની પ્રેરણા હોય છે, એના પુણ્ય છે. બાબાની પાસે એવી કોઈ પ્રેરણા છે કે એ માણસોના દુઃખ સમજી શકે છે. અને સાથે સાથે એવું નથી કહેતા કે હું આશીર્વાદ આપું છું એટલે સારું થાય છે. એ જ એવું કહે છે કે જે બાબા બાગેશ્વર બાબા હનુમાનજીની કૃપાથી મારામાં છે, એના જ તમે આશીર્વાદ કરો, તમારું દુઃખ દૂર થશે. અને એ બધા જ ધર્મમાં આ એક ફેશન થઈ ગઈ છે કે હિન્દુ ધર્મનું ખંડન કરવું. ક્રિશ્ચનોમાં, મુસ્લિમમાં, જ્યુસમાં બધે જ આવું માનતાનું ને આસ્થાનું છે જ, ચમત્કારની. એટલે મેં કહ્યું તેમ ઈશ્વરની શક્તિ કોઈક સંત પુરુષ દ્વારા પ્રગટ થતી હોય છે. અને એનો જ્યાં સુધી એ સંત પુરુષ ઐશ્વર્ય ઉપયોગ કરે ત્યાં સુધી કશું ખોટું નથી, ગમે તે યુગ હોય. કારણ કે એઆઈ તો કે આ રોગ દૂર નથી કરી શકવાનું. એઆઈમાં તમને ઇન્ટેલિજન્સમાં મદદ કરે છે, પણ એઆઈ કે શારીરિક સ્વાસ્થ્યમાં નથી કરવાનું. તો એ કરે છે તો ખોટું શું છે? બાપુ, એ 3 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે લોકો પાસેથી પોતાની ઓલી કરવા માટે સનાતનનું નામ લેતા હતા, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનું કહેતા હતા. હજી 3 વર્ષ સુધી તેના પાસે એ જ મુદ્દો છે, નથી ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરાવી શક્યા. તો આ ખાલી એક એનો એજન્ડા છે લોકો પાસેથી સહાનુભૂતિ મેળવવા.
હા ભાઈ. એવું નથી. હિન્દુ ધર્મના કેટલાય પ્રકલ્પો, કેટલી માંગણીઓ દશકો ચાલી છે. હવે તમે આ જ પ્રશ્ન મને રામ મંદિર માટે પૂછી જ શક્યા હોત. રામ મંદિર કરવું કે એટલું સહેલું નહોતું કે આટલા વર્ષે ઉપાયો. એક બંધારણ આપણું સો કોલ્ડ સેક્યુલર છે અને એ સેક્યુલર બંધારણની મર્યાદાઓને લીધે સરકાર ઈચ્છતી હોય તોય નથી કરી શકાતું. એટલે ના થાય. એમાં એનો અર્થ એવો નથી માનવો કે કામ ન થાય. એનો અર્થ એવો નથી કે એ નિમિત્તે પૈસા બનાવે છે અને સનાતનનું જ કામ કરે છે. ખુલ્લમ ખુલ્લા બોલે જ છે. આજે બંગાળમાં ગીતા પારાયણમાં એમણે બધું કર્યું તો 4-5 લાખો લોકો હિન્દુ ભેગા થયા અને એવી કેટલી સભાઓ કરે છે. એટલે એનો એ પોતાના મુદ્દાથી હટ્યા નથી. પણ સફળતા એ તો ભાજપના તમે એજન્ડા જુઓ તો બધા હજુ હાલતા હતા. કાશ્મીરનો મુદ્દો કેટલા એજન્ડા છે, આઝાદીથી હાલતો હતો. એનો મુખર્જી હતા ત્યાં વખતનું હતું, પણ હવે તેના ટાઈમે થાય એની મર્યાદા છે. પણ એનો અર્થ એવો નથી કે કાશ્મીરના નામે ભાજપ ઇલેક્શન લડે. દેટ વોઝ ધેર એજન્ડા. સ્વામીજી, દક્ષિણ ગુજરાતની અંદર ધર્માંતરણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કીધું છે 25 ડિસેમ્બર પછી અમે ત્યાં મહાસંમેલન થશે. કઈ રીતના જુઓ છો? એ સારું છે. જેમ સબરી કુંભ થયો તો એમાંથી ફાયદો થયો તો હિન્દુ ધર્માંતરણ અટક્યું હતું. ધર્માંતરણ ન થવું જોઈએ અને ડેમોગ્રાફિક ચેન્જીસ થઈ રહ્યા છે એની નોંધ તો વડાપ્રધાને લીધી છે. અને તમે જોઈ શકો છો હેતુ ખાલી ધર્માંતરણનો નથી, રાષ્ટ્રાંતરણનો પણ છે એની પાછળ. એટલે એ તો રાષ્ટ્રીય ભાવના માટે કરવું જરૂરી છે.